મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ દ્વારા સતનામ ચોકથી લઈ અને હરિરામનગર સુધીના ગેરકાયદેસર વોલ, કમ્પાઉન્ડ, સંડાસ સહિતના દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ટાઉન પ્લાન વિભાગ દ્વારા બોરતળના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના દબાણોને હટાવવા માટેની 140 આસામીઓને નોટિસ બજાવવામાં આવી હતી. તેમ છતાં પણ આસામીઓ દ્વારા આ દબાણોને દૂર કરવામાં નહીં આવતા આખરે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણ હટાવો ટીમની સાથોસાથ પહોંચી હતી અને આ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. આજે દબાણ હટાવવાનું કામ સતનામ ચોકથી તે હરિઓમનગર સુધી છે. કુલ 140 જણા નોટિસ આપવામાં આવેલ છે અને અંદાજે લગભગ 2 કિલોમીટર જેવું અંતર થાય છે. નોટિસો આપ્યા બાદ કેટલા ટાઈમમાં શરૂ કામ કેટલા નોટિસો અંદાજે 1 મહિના પહેલાં નોટિસો આપવામાં આવેલી હતી. પછી 1 મહિના પછી અમુક લોકોએ પોતે જાતે બધું ઉતારી લીધું હતું અને 1 મહિના પછી આપણે જે બાકી હતું એનું કામ શરૂ કર્યું છે. ટોટલ કેટલા મકાન હશે? ટોટલ છે 140 જેવા. એમાં કમ્પાઉન્ડ વોલ આવી ગઈ, દીવાલ, નાની નાની ઓડી આવી ગઈ, કોઈકના ટોયલેટ આવી ગયા, એ બધી વસ્તુઓનું દબાણ દૂર કરેલ છે. અત્યારે હાલમાં ટાઉન પ્લાનિંગનો, એસ્ટેટનો, દબાણ હટાવ સેલ, બીજી સેલ, ગુજરાત ગેસ અને ફાયરવાળા આ બધાનો સ્ટાફ સાથે રહીને કામગીરી કરવામાં આવે છે.